નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો કૃષિ સાથી બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે આ વર્ષે જોઈએ છીએ એમ 2025ના ચોમાસા દરમિયાન હવે જે બીજની ખરીદી એટલે કે જે સિઝન બિયારણોની ચાલુ થઈ ગઈ છે, એમના અંદર કપાસની ખરીદી હોય, સિંગના બિયારણની ખરીદી હોય, તુવેરના બિયારણની ખરીદી હોય, સોયાબીનના બિયારણની ખરીદી હોય કે એરંડાના બિયારણની ખરીદી હોય કે અન્ય કોઈ પણ પાક જે ખેડૂત મિત્રો કરવાના હોય એની ખરીદી ચાલુ થઈ ગઈ છે. ખેડૂત મિત્રો, હવે જે છે આપણે બીજ પસંદગીની વાત જ્યારે આવે છે ત્યારે અત્યારે જે માહિતી આપણે ખેડૂતો સુધી પહોંચાડવાની હોય છે, બીજ કેવા પ્રકારનું આપણે પસંદ કરવું જોઈએ, એના માટે આપણે આગળ વિડીયોની અંદર જેમ વાત કરી છે ઘણા બધા કપાસ વિશે, તો આજે વાત કરવી છે એવી જ રીતે એક તુવેર વિશે જે છેલ્લા 2 કે 3 વર્ષથી જે સતત ને સતત તુવેરનું વાવેતર વધતું જાય છે. જે ચોમાસા દરમિયાન આ જે તુવેરના પાકનો જે દર વધતો જાય છે, જે દર વર્ષે ડિમાન્ડ વધતી જાય છે અને વાવેતરો વધતા જાય છે, તો શા માટે એનાથી શેનો કેવો ફાયદો થાય છે, કેવા બીજની પસંદગી કરવી જોઈએ, કેવી વેરાયટી કરવી જોઈએ, એનો સમયનો વાવેતરનો સમય કયો હોવો જોઈએ અને કેવા પ્રકારની કેરેક્ટર ધરાવતી આપણે વેરાયટી પસંદ કરવી જોઈએ, એની આજે વાત કરવાની છે. ત્યારે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. ખેડૂત મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા જે વિડીયો હોય છે એને લાઇક આપી દેજો અને અન્ય ગ્રુપોની અંદર પણ શેર કરી દેજો, જેથી કરીને આવાને આવી જે માહિતી છે એ અન્ય ખેડૂત મિત્રોને પણ મળતી રહે. અને વિશેષમાં આજે એક ધન્યવાદ સાથે, આભાર સાથે ખેડૂત મિત્રો, આપનો ખૂબ જ આપને અમારી ચેનલની અંદર પ્રેમ મળી રહ્યો છે આપના તરફથી. ને આપણી યુટ્યુબ ચેનલ ખૂબ જ ટૂંકા ગાળાની અંદર મોનિટાઇઝિંગ થઈ ચૂકી છે. ખેડૂત મિત્રો, ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હોવાથી આપને ફરી એકવાર આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરવાની છે તુવેરની. તો આજે એક એવી વેરાયટીની વાત કરવાની છે કે છેલ્લા 2 વર્ષની અંદર જેણે સતત ને સતત સારામાં સારી ક્વોલિટી અને ઝાઝામાં ઝાઝું ઉત્પાદન, જેણે વધારેમાં વધારે ઉત્પાદન આપ્યું છે અને ક્યાંય ને ક્યાંય ખૂબ સારું ઉત્પાદન આપતી આ વેરાયટી છે, એના વિશે આપણે વાત કરવાની છે. એ વેરાયટીનું નામ છે મંતવ્ય કુબેર. મંતવ્ય સીડની જે કુબેર કરીને જે રિચર્જ વેરાયટી આવે છે, સંશોધિત વેરાયટી આવે છે, આ ખૂબ જ પ્રચલિત છે અને છેલ્લા 2 વર્ષથી સારામાં સારા ઉત્પાદનો આપી રહે છે. આપણે આજે જાણવાનું છે કે આ જે વેરાયટી છે એની અંદર કેવા કેવા કેરેક્ટરો છે, ક્યારે વાવેતર કરવું જોઈએ, કેવો છોડ થાય છે, કેવી સિંગ થાય છે, કેવી રીતે પાકે છે અને કેવી માવજત લેવી જોઈએ. અને ખેડૂત મિત્રો, જે છે આના બજાર ભાવ પણ ક્વોલિટી સારી હોવાથી અન્ય વેરાયટી કરતાં પણ આપણને લાભદાયક મળે છે. ખેડૂત મિત્રો, આ જે મંતવ્ય કુબેર છે એ જે આપણે વાવેતરનો જો સમય ગણીએ તો ઓગસ્ટ મહિનાની અંદર આનું આપણે વાવેતર કરવું જોઈએ. આ જે જાત છે એ 180 દિવસે પાકતી વેરાયટી છે અને ખેડૂત મિત્રો, 100 થી 120 દિવસે આની અંદર ફ્લાવરિંગ આવતું હોય છે. જો આપણે આગોતરું વાવેતર કરશું તો પણ દિવસો ફ્લાવરિંગમાં એટલા જ લેશે, 100 થી 120 દિવસે ફ્લાવરિંગ આવતું હોય છે. અને જો આપણે ઓગસ્ટની અંદર આપણે એને વાવેતર કરશું તો પણ 120 કે 100 દિવસની અંદર એનું ફ્લાવરિંગ લેતું હોય છે. એટલે ખૂબ વહેલી વાવવી ખોટી હિતાવા નથી. ખોટું મોટું આનું ઝાડ થઈ જાય છે અને ખોટો જો આની અંદર ગોહો થઈ જાય તો આપણે જ્યારે આપણે લણવા ટાઈમે છે અથવા તો દવાના સ્પ્રે સમયે છે અથવા તો ખાતર આપવા સમયે છે, આપણને એ આપી શકતા નથી, કારણ કે એ ઘૂસવાઈ જાય છે. કારણ કે ખૂબ જ આ ફૂટવાળી વેરાયટી હોવાથી આ જે છે એને આપણે ઓગસ્ટની અંદર આનું વાવેતર કરવું જોઈએ. ખેડૂત મિત્રો, આ ક્યાંય ને ક્યાંય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી આમ તો વેરાયટી છે. સિંગ બગડવાનો ઓછો પ્રશ્ન આવે છે. પછી બીજા નંબરમાં કે આની અંદર જો અન્ય જો કોઈ ફૂગો લાગતી હોય, જે ફુગાઈ જવાની જો પ્રશ્ન આવતા હોય તો એ આની અંદર આવતા નથી. અને ખેડૂત મિત્રો, આનો જે ઓગસ્ટનો વાવેતરનો પસંદ કરવાની જો આપણે ઓગસ્ટમાં વાવેતર સમય પસંદ કરશું તો આની અંદર ખૂબ સારા રિઝલ્ટો લઈ શકશું. ખૂબ આગોતરું આનું વાવેતર કરવાની જરૂર નથી. અને ખેડૂત મિત્રો, જ્યારે 100 થી 120 દિવસે આની અંદર ફ્લાવરિંગ આવતું હોય છે ત્યારે આની અંદર લાલ કલરના ફૂલ ઉઘડે છે. અને જ્યારે દિવાળીના નજીકના સમયમાં, જ્યારે આપણે શિયાળાનો સમય શરૂ થાય છે, ઠંડીનો સમય શરૂ થાય છે, ત્યારે જ ફ્લાવરિંગ આવતું હોય છે. એ પછી તમે આગોતરું આયોજન કર્યું હોય તો પણ ભલે અને ઓગસ્ટમાં વાવેતર કર્યું હોય તો પણ ભલે. અને ખૂબ જ ફૂટવાળો આનો છોડ થતો હોવાથી
ખૂબ જ લુમખાની અંદર ઝુમખાની અંદર આની અંદર જે શીંગો લાગે છે અને એક શીંગની અંદર 4 થી 5 દાણાની આની શીંગ થાય છે અને મોટા ભાગની જે કાંઈ આની અંદર જે શીંગો હોય છે એ એકી સાથે પાકતી હોવાથી આ ખૂબ અત્યારે ખેડૂતોની પસંદગીની વેરાયટી બની છે. ખેડૂત મિત્રો, આનું જો આપણે વીઘા દીઠ આપણે વાત કરીએ, 16 ગુઠાના આપણે વીઘાની વાત અત્યારે આપણે કરી રહ્યા છે, ત્યારે એક વીઘા દીઠ આપણે બિયારણ દર કેટલો રાખવો જોઈએ, તો અલગ અલગ ખેડૂત મિત્રોના આની અંદર અલગ અલગ રિવ્યૂ આવે છે અને અલગ અલગ ઉત્પાદન આવતા હોવાથી જે આપણે જે કેટલા ઇંચના અંતરે આપણે એનું વાવેતર કરીએ છીએ, બંને હાર વચ્ચે કેટલું અંતર રાખીએ છીએ એના ઉપર ડિપેન્ડ હોય છે. પણ જે અમને સારા રિઝલ્ટો મળ્યા છે, સારા રિવ્યૂ આવ્યા છે અને સારી માહિતી અમારી પાસે જે એકઠી થઈ છે એ તમને જો જણાવવાનો પ્રયત્ન કરીએ તો ખેડૂત મિત્રો, આને 1.5 ફૂટથી 1.5 ફૂટના અંતરે આનું વાવેતર કરવું જોઈએ. બંને હારની વચ્ચે 56 થી 60 ઇંચનો આનો જે અંતર આપણે રાખવું જોઈએ. અને ખેડૂત મિત્રો, 180 દિવસે આ પાકી જતી હોવાથી આપણે અત્યારે ચોમાસા દરમિયાન વાવેતર કરશું તો આની અંદર શિયાળુ પૈત આપણા જે જમીનની અંદર થઈ શકશે નહીં. એટલે આપણે એ આશા રાખવાની નથી. લાંબા ગાળાનો પાક છે, 180 દિવસે પાકતી વેરાયટી છે. ઝુમખાની અંદર શીંગો લાગે છે અને ખૂબ જ આની અંદર ફૂટ થાય છે. ઘણા બધા વિડીયો પણ આપણે જે વોટ્સએપ ગ્રુપ આપણું છે એમની અંદર મૂકાય છે, એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને આ તો આની જાણ જ છે. પણ જે ક્યાંય ને ક્યાંય તમારા સુધી આપણે તુવેરની જે માહિતી આપવાની છે એ આ પ્રકારના જે કેરેક્ટરો છે. ફરી એકવાર જો કહી દેવામાં આવે તો આમનું જે વાવેતર છે ઓગસ્ટ મહિનામાં કરવું જોઈએ. ઓગસ્ટ મહિનાની 15 તારીખ પછી પણ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામો આપણે એને લઈ શકીએ છીએ. અને એક વીઘા દીઠ જો આનો બીજ દર રાખવામાં આવે તો ખેડૂત મિત્રો, આ જે છે અલગ અલગ ખેડૂત મિત્રો અલગ અલગ પ્રકારે વાવતા હોવાથી 400 થી 800 ગ્રામ જે તુવેર છે એ એક વીઘા દીઠ આપણે રાખવી જોઈએ. પછી તમે કેવું અંતર રાખો છો, કેવી જમીનની અંદર વાવેતર કરો છો એના ઉપર ખૂબ મોટો ડિપેન્ડ હોય છે. પણ આની વિશેષ જો કાંઈ માહિતી જોતી હોય તો અમારા વિડીયોની અંદર અમારો મોબાઈલ નંબર છે એ નીચે આપેલો જ હોય છે અને અમારી ચેનલની અંદર પણ આપેલો હોય છે. અને તમને અહીંયાથી હું અમારો મોબાઈલ નંબર પણ જે છે એ આપી રહ્યો છું, જે છે 99 259 05742. આ નંબર ઉપર તમે કોલ કરીને પણ અમારી પાસેથી માહિતી લઈ શકો છો, અથવા તો વોટ્સએપ દ્વારા પણ મેસેજ કરી અને તમે માહિતી લઈ શકો છો. અને જો અમારા એગ્રોની નજીક હોય તો તમે અમારી રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. અમારો એગ્રોનું નામ છે, અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર, ચિત્તલ, તાલુકો જિલ્લો અમરેલી. ખેડૂત મિત્રો, ક્યાંય ને ક્યાંય જો ટૂંકા અંતરના ગાળે તમે નજીકમાં હો તો રૂબરૂ મુલાકાત લેશો તો ખૂબ જ સારી માહિતી અન્ય પાકોની પણ તમને મળી શકશે. અને જો શક્ય ન હોય તો કોલ દ્વારા પણ તમે માહિતી લઈ શકો છો અને વોટ્સએપ દ્વારા પણ લઈ શકો છો. ખેડૂત મિત્રો, જે છે આજની વાતમાં રજા આપશો અને આવીને આવી માહિતી જે છે એ તમારા સુધી લઈ અને અમે આવતા રહીશું. આજની વાતમાં રજા આપશો. નમસ્કાર.